માતાઓ જાણજો બરાબર, હાલાષ્ટમી અને દુર્ગાષ્ટમી બે અષ્ટમીનું જે કોઈ પણ વ્રત કરે ભોળા ભાવથી પતિ પત્ની, વ્રતની અંદર શું કરવાનું? આખો દિવસ ઉપવાસ કરવાનો, મીઠા વગરનું ફળાહાર કરવાનો. અષ્ટમીને વ્રત કરે ઘણા અને પછી સૂકી ભાજી નું ફરાળ કરે તો એ ન ચાલે. હો, માતાના વ્રતની અંદર કોઈ જગ્યાએ મીઠાનો ઉપયોગ, મીઠું યાની નમકનો ઉપયોગ જ થતો નથી. પતિ પત્ની રાતના અષ્ટમીને દિવસે સવારે તમારા જે કુળદેવી હોય એ કુળદેવીને, દરેક કુળદેવી ભલે તમે અલગ અલગ નામથી પૂજો પણ આખીરમાં છે શક્તિનું સ્વરૂપ, અને એ શક્તિની સાથે શિવની પૂજા તો હોય જ. શિવ અને શક્તિનું સાથે પૂજન કરે અને જે કોઈ પણ પતિ પત્ની સવારમાં લાલ કરેણ છે, અલગ અલગ વિવિધ પ્રકારના પુષ્પો છે, એનાથી પહેલા પંચોપચાર પૂજા કરવાની. પંચોપચાર પૂજા કોને કહેવાય એ પણ કહું. જળથી સ્નાન કરાવું, જળથી સ્નાન કરાવી પછી ચંદન કરવું, ચંદન કર્યા પછી અષ્ટગંધ કરવું, અને એ કર્યા પછી માતાજીને પુષ્પો ચડાવવા. પુષ્પો ચડાવ્યા પછી માં ભગવતીને નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્ય અર્પણ કર્યા પછી માની આરતી ઉતારવી. આને પંચોપચાર 5 ક્રિયા થઈ ને. પહેલા સ્નાન, પછી શ્રૃંગાર માતાજીને, પછી ચંદન, નૈવેદ્ય અને ધૂપદીપ. આ 5 ક્રિયા થઈ એટલે એને પંચોપચાર કહેવાય. 5 કર્યા પછી પંચોપચાર પૂજન થયા બાદ અષ્ટમીના દિવસે માં ભગવતીનું આહ્વાન સ્થાપન કરી સંધ્યાના ટાઈમે માતાજીને ગુગળનું ધૂપ કરવું. અને ગુગળનું ધૂપ કર્યા પછી આરતી પૂજા કર્યા પછી સાયંકાળે બની શકે તો આખી રાતનું આઠમનું જાગરણ કરવું. આખી રાતનું જાગરણ ન થઈ શકે તો રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરવું.